હેલો ફેસબુક ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા આજના વિડીયોમાં અને અમારી આજની નવી યુટ્યુબ ચેનલમાં અને નવી ફેસબુક ચેનલમાં. તો મિત્રો, લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો અને ફેસબુક ચેનલમાં લાઈક ફોલો કરતા રહેજો. વિડીયો ગમે તો આપણા વિડીયોને આગળ વધારતા રહેજો મિત્રો, સપોર્ટ કરતા રહેજો, સ્ટાર જરૂર મોકલતા રહેજો. તો જય માતાજી, બાપા સીતારામ, બધાને ગુડ મોર્નિંગ. સવારમાં બધાને તો જોઈ શકો છો, આપણે આજે શિયાળો છે તો નાસ્તામાં પણ ચા ને થેપલા બનાવવાના છે. તો જો ચા ને થેપલા બનાવવાનું ચાલુ કરી દઈએ. વિડીયોમાં બન્યા રહીજો. આપણે આનંદભાઈ હુતા છે હમણાં, તો વિડીયો બનાવવામાં બહુ પ્રોબ્લેમ પડે છે. ફોન હંતાડીને રાખવો પડે છે. ફોન આખો દિવસ જોયા કરે છે, એટલે પછી ફોન આખો દિવસ હું બંધ જ રાખું છું. અત્યારમાં સૂતો હોય ત્યાં વિડીયો બનાવી લઉં. હા, આપણે જો આજે શિયાળો છે ને, એટલે જો મેથીના થેપલા બનાવવાના છે. તો ચા ને થેપલા ખાવાની મજા પડી જશે. તો તમે પણ બધા મિત્રો આવી જાજો, આપણા ફેમિલી, ફેસબુક ફેમિલી, યુટ્યુબ ફેમિલી બધા પણ આવી જજો નાસ્તો કરવા ચા ને થેપલાનો. તો જો આપણે થેપલા બનાવીએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કેવી રીતના થેપલા બનાવીએ જોઈએ. આપણે ડુંગળી સુધારી લઈએ, મરચાંની કટકી કરી લઈએ, કોથમરીની કટકી કરી લઈએ, અને આ છે મેથી. તો આ મેથીની પણ કટકી કરી લઈએ. અને પછી આ બધો મસાલો નાખવાનો છે. હળદર, મીઠું, મરચું, હિંગ, અજમા, મીઠું બધું જ નાખવાનું છે. મરચું, તેલ, પછી ઘઉંનો લોટ. હાલો, આપણે થેપલા બનાવવાનું ચાલુ કરી દઈએ. બધું ભેગું કરી લીધું છે. વિડીયોમાં બન્યા રહેજો. જો બધો મસાલો કટિંગ કરી લીધો છે કાતરથી. જો કોથમરી, મરચાંની કટકી, પછી ડુંગળી, મેથીની ભાજી કટકી કરી લીધી છે. આ બધો મસાલો ભેળવવા મળીએ આમાં. પછી અમે તો જો મિત્રો આવી રીતના થેપલા બનાવીએ. તમે કેમ બનાવતા હોય તો કોને ખબર. વઘાણી નાખી. એ હા, પછી આ નાખશું, મિક્સ કરી લઈશું.